અંકલેશ્વર તાલુકાનો સારંગપુર વિસ્તાર અને સોનલ પાર્ક સોસાયટી પોલીસને બાતમી મળી હતી કે હથિયારાનો વેપાર અને વેપલો કરવા માટે 3 શખ્સો મકાનમાં છુપાયેલા છે। હથિયારોનો વેપલો કરનાર સામે ગુજરાતની પોલીસ હંમેશા એલર્ટ અને એક્શનમાં રહી છે। બાતમી મળતાની સાથે જ પોલીસ વિસ્તારમાં પહોંચી ગઈ અને દરોડો પાડીને 3 શખ્સોને દબોચી લીધા। બિહારના વતની છે 3 શખ્સ અને તપાસ કરતા દેશી તમંચા અને કારતૂસો મળી આવ્યા હતા। પોલીસ અત્યારે સઘન તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ તમંચો વેચાણ કરવા માટે હતો કે પછી કોઈ ગુનાને અંજામ આપવા 3 શખ્સો એક દેશી તમંચો ખરીદ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં ગેરકાયદેસર દેશી બનાવટનું તમંચો છુપાવી રાખે છે। બાતમીના આધારે એલસીબીએ તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને મકાનની અંદર પ્રવેશ કરતાની સાથે તપાસ કરવી પડી। પ્રથમવાર તો 3 શખ્સોએ આનાકાની કરી કે અમારી પાસે આવું કોઈ હથિયાર છે નહીં, પરંતુ પલંગ અને ધાબળાની નીચે સંતાડેલો દેશી તમંચો મળી આવ્યો। સાથે સાથે જીવતા કારતૂસ પણ મળી આવ્યા। પોલીસે 25,000 થી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે, પરંતુ આવા શખ્સો બિંદાસ આવા હથિયારો લઈને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે, ગંભીર સવાલ છે। આ મામલે પોલીસે મૂળ બિહારના અને હાલ સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમસિંહ રવિકાંત સિંહની ધરપકડ કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીઓએ લક્ષ્મણનગરમાં રહેતા પ્રભુ મંડલ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાનું કબૂલ્યું હતું। સાથે જ તેઓ ગ્રાહકો શોધી હથિયાર વેચાણ કરવાની તૈયારીમાં હોવાનું પણ સામે આવ્યું છે। ગેરકાયદેસર હથિયાર અને ગુજરાતનો માર્ગ આ બંને ખૂબ ગંભીર છે। પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરીને મુખ્ય સૂત્રધાર અને નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કેમ લાવવામાં આવ્યું હતું, માત્ર વેચાણનો ઈરાદો હતો કે પછી કોઈ ગુનાને અંજામ આપવો હતો, તે દિશામાં પણ પોલીસ કડા ખાતે પૂછપરછ શરૂ કરી રહી છે। 3 શખ્સોને જેને દબોચ્યા છે એ 3 શખ્સોની હાલમાં પોલીસ અલગ અલગ ટીમ બનાવીને પૂછપરછ કરી રહી છે। ઘણા બધા વમળો સર્જાયા છે, તેના પરથી કદાચ પડદો ઉચકાઈ શકે છે, કારણ કે છેલ્લા સમયની અંદર તપાસ કરીશું તો એવી ઘટનાઓ આકાર લીધી છે કે પરપ્રાંતિયો આવા હથિયાર લઈને બિંદાસ આવે છે અને ગુનાને અંજામ આપીને પલાયન થઈ જતા હોય છે। આ 3 શખ્સો કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે।